वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चतुर्थ अध्यायना 13મા શ્લોકના ભાષ્યનો વિચાર આપણે કરી રહ્યા હતા। તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્ય લોકની અંદર ચાતુર્વર્ણ્યમ અને ચાતુરાશ્રમ્યમ એ ગુણ અને કર્મના વિભાગના કારણે હોવાથી મનુષ્ય લોકમાં કર્મનો અધિકાર છે। ચાતુર્વર્ણ્યમ અને ચાતુરાશ્રમ્યમ આ બંને ભગવાન શ્રી કૃષ્ણે ગુણ અને કર્મને ધ્યાનમાં રાખીને રચેલા છે। ગુણને ધ્યાનમાં રાખીને કર્મનું વિધાન ભગવાને કરેલું છે। એટલે મનુષ્ય લોકની અંદર જે કર્મ છે એનું ફળ જલ્દી જલ્દી પ્રાપ્ત થાય છે। ક્ષિપ્રમ હિ માનુષે લોકે ઇત્યાદિથી ભગવાને કહ્યું। અને આ જે શ્લોકના ભાષ્યમાં પણ કઈ રીતે ગુણ અનુસાર કર્મનો વિભાગ એ આપણે જોયું। આ શ્લોક જે છે એના ભાષ્યની અંતિમ પંક્તિમાં જો
હંત તર્હિ, ત્યાંથી આપણે આજે સમજીશું. હંત તર્હિ એટલે કે આ શ્લોકનો જે ઉત્તરાર્ધ છે એનો ભાષ્ય ત્યાંથી ચાલુ થાય છે. શ્લોકનો ઉત્તરાર્ધ શું છે? તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમવ્યયમ. શ્લોકના આ ઉત્તરાર્ધનું ભાષ્ય આપણે જોઈએ. હંત તર્હિ ચાતુર્વર્ણ્ય સર્ગાદેહે કર્મણઃ કર્તૃત્વાત તત્ફલેન યુજ્યસે અતઃ ન ત્વમ નિત્ય મુક્તઃ નિત્ય ઈશ્વરશ્ચ ઇતિ. ભગવાનના આ પૂર્વાર્ધના કથન ઉપર એક પ્રશ્ન ઉભો થાય છે. ભગવાને જ્યારે એવું કહ્યું કે ગુણ અનુસાર કર્મના વિભાગ કરી અને મેં આ ચાતુર્વર્ણ્યમ અને ચાતુરાશ્રમમ્યમ એ મારા દ્વારા શ્રેષ્ઠ છે. ચાતુર્વર્ણ્યમ અને ચાતુરાશ્રમ્યમ એની રચના મેં કરી છે એવું કહ્યું તો પ્રશ્ન ઉભો થાય કે ભગવાન, તો પછી ચાતુર્વર્ણ્યમ અને ચાતુરાશ્રમ્યમ ની રચના કરવાના કારણે આ જે કર્મ છે એ કર્મના તમે કર્તા કહેવાઓ. ચાતુરાશ્રમ અને ચાતુર્વર્ણ્યની રચના તમે જ્યારે કરી તો એ કર્મના તમે કર્તા ગણાવો. કર્મણઃ કર્તૃત્વમ, આ ક્રિયાના તમે કર્તા થયા. તો પછી તમે જ્યારે કર્તા થયા તો તત્ફલેન યુજ્યસે, તો પછી એના ફળથી પણ તમે યુક્ત થશો, તો એનું ફળ પણ તમને પ્રાપ્ત થશે. જ્યારે તમે ચાતુર્વર્ણ્ય અને ચાતુરાશ્રમ્યમની રચના કરી છે તો પછી કર્તૃત્વનું જે ફળ છે એ પણ તમને પ્રાપ્ત થશે. તમે ફળથી પણ યુક્ત થઈ જશો. અને એટલો જ નહીં, ન ત્વમ નિત્ય મુક્તઃ નિત્ય ઈશ્વરશ્ચ, તો પછી ભગવાન તમે નિત્ય મુક્ત અને નિત્ય ઈશ્વર જે છે એ પણ તમે નહીં રહ્યો. તમારું જે નિત્ય મુક્તત્વ અને નિત્ય ઈશ્વરત્વ જે છે એની હાનિ થશે. સજ્જન, તમે જે નિત્ય મુક્ત કહેવાઓ છો અને નિત્ય ઈશ્વર જે કહેવાઓ છો, તો એ નિત્ય મુક્તપણું અને નિત્ય ઈશ્વરપણું જે છે એ તમારું બાધિત થઈ જશે. કારણ કે વ્યાપ્તિ એવી છે કે યહ યત કર્મ કરતા સ તત્ફલેન યુક્ત ભવતિ. આવી વ્યાપ્તિ છે. જે કર્મનો કરતા હોય તો એ વ્યક્તિ એ કર્મના ફળથી યુક્ત થઈ જાય છે.
જેવી રીતે કૃષિ વલહ સસ્યેન, એવી રીતે આ વ્યાપ્તિ હોવાના કારણે ચાતુર્વર્ણ્ય અને ચાતુરાશ્રમ્યમ આ બંનેની રચના કરવાના તમે કરતા છો, એટલે એના ફળથી પણ તમે યુક્ત થઈ જશો. તો ભગવાન કહે છે કે ભલે ને થઈ જાય, એમાં શું વાંધો? ભવતો કો દોષ ન તમ નિત્ય મુક્ત નિત્યેશ્વરશ્ચ. તો પછી તમે નિત્ય મુક્ત કેવી રીતે કહેવાશો? તો તમારું નિત્ય મુક્તપણું જે છે એ બાધિત થઈ જશે. કારણ કે કર્મ કર્યો એટલે કર્મના ફળથી પણ તમે બંધાઈ ગયા. તો પછી નિત્ય મુક્તત્વ પણ રહ્યું. નિત્ય મુક્ત એટલે નિત્ય જે મુક્ત હોય, કોઈ પણ પ્રકારના બંધનથી ખુલ્લા હોય, એને નિત્ય મુક્ત કહેવામાં આવે છે. હવે તમે આ જે ચાતુર્વર્ણ્યમ જે કર્મ છે એ કર્મના તમે કરતા થયા, તો કર્મના ફળથી પણ તમે બંધાઈ ગયા. તો પછી નિત્ય મુક્તત્વની હાનિ. અને એટલો જ નહીં, ભગવાન કહે છે કે હું તો ઈશ્વર છું, તો મારે વાળી મુક્તિ અને બંધન શું હોય? તો કહે છે કે નિત્ય ઈશ્વરશ્ચ. જે બંધાયેલો હોય એ બીજાને આધીન હોય. શું હોય? બંધાયેલો હોય એ બીજાને આધીન હોય, અને એની અંદર ઈશ્વરપણું ન હોય. બદ્ધસ્ય અનઈશ્વરત્વમ લોક ન્યાયેન અપી સિદ્ધમ. સજ્જનો, જે બંધાયેલો હોય છે ને, તો એ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? સજ્જનો, જે બંધાયેલો હોય એ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? તો બદ્ધ હોય એ તો અનઈશ્વર હોય, એની અંદર અનઈશ્વરત્વ સિદ્ધ હોય છે. જો બંધાયેલો હોય તો એ કોઈને કોઈના આધીન છે, એટલે બંધાયેલો છે. જેવી રીતે પશુ છે એ બંધાયેલું છે, તો એનો માલિક એને બાંધે ત્યારે બંધાઈ જાય છે, છોડે ત્યારે છોડે છે, છૂટે છે. તો એ કોને આધીન છે? માલિકને આધીન છે. તો એ માલિકને આધીન હોવાથી એ બંધાયેલું છે. એમ ઈશ્વર જે છે એ પણ કર્મના ફળથી બંધાઈ જાય, તો એનો નિત્ય મુક્તપણું અને નિત્ય ઈશ્વરપણું બેઉ જે છે એ બાધિત થઈ જાય છે. તો ભગવાન, તમે નિત્ય મુક્ત અને નિત્ય ઈશ્વર જે છે એ કેવી રીતે રહેશો? તમારું નિત્ય મુક્તપણું અને નિત્ય ઈશ્વરપણું બેવું બાધિત થઈ જશે. તો જો ઉત્તર આપે છે, આ પ્રશ્ન ઉઠાવીને ઉત્તર જો. ઉત્તર શું છે? જો ઉચ્ચતે કરીને આ વાતનો સમાધાન કરે છે. યદ્યપિ માયા સંવ્યવહારેણ તસ્ય કર્મણઃ કર્તારમપી સંતમ મામ પરમાર્થતઃ વિદ્ધિ અકર્તારમ અતએવ અવ્યયમ અસંસારિણમ ચ મામ વિદ્ધિ. ભગવાન શ્રી કૃષ્ણનો આ શ્લોકમાં જે ઉત્તરાર્ધ છે એ ઉત્તરાર્ધના કથનનો અભિપ્રાય એ છે કે ભગવાન કહે છે કે આ જે મારું કર્તૃત્વપણું છે ને, એ માયાના સંવ્યવહારથી છે, વાસ્તવિક નથી. એટલે કહ્યું, યદ્યપિ માયા સંવ્યવહારેણ તસ્ય કર્મણ કર્તારમપી સંતમ.
માયાના સંવ્યવહારના કારણે આ ચાતુર્વર્ણ્યમ અને ચાતુરાશ્રમ્યમ આ જે કર્મ છે એનો હું કરતા છું. શેના કારણે? માયાના સંવ્યવહારથી. માયાના સંવ્યવહારથી. માયાનો સંવ્યવહાર એટલે સંવ્યવહારનો અર્થ છે એકીકૃત્ય વ્યવહાર. કેવો? એકીકૃત્ય વ્યવહાર એટલે કે તાદાત્મ્ય અધ્યાસના કારણે. એટલે કે માયા દ્વારા સૃષ્ટિ આદિ કર્મ થાય છે. મારા વાસ્તવિક સ્વરૂપથી મારા દ્વારા આ જે સૃષ્ટિ કાર્ય છે એ માયા દ્વારા, નિત્ય ઈશ્વર દ્વારા નહીં પણ માયા દ્વારા થાય છે. માયા એવ સૃષ્ટિ આદિની કર્માણિ ક્રિયંતે. મારા દ્વારા જે સૃષ્ટિ આદિ કાર્ય થઈ રહ્યું છે એ માયાના કારણે, વાસ્તવિક નહીં, માયાના કારણે. એટલે ઈશ્વરેણ તસ્ય અક્રિયત્વાદ. ઈશ્વર જે છે એ તો અક્રિય રહે છે. કારણ કે અહીંયા તો વાસ્તવિક ક્યાંય ઉત્પન્ન થયેલો જ નથી. દૃશ્યમાન સંસાર જે છે એ માયાકૃત છે, વાસ્તવિક ઉત્પત્તિ નથી. પારમાર્થિક કોઈ પદાર્થની ઉત્પત્તિ કેવલ માયાના કારણે પ્રતીત થાય છે. વસ્તુતઃ તો અહીંયા કઈ ઉત્પન્ન થયું હોય તો ઈશ્વરની અંદર જે છે એ કર્તૃત્વના કારણે અનઈશ્વરત્વ અને બદ્ધત્વ દોષ આવે, પણ ભગવાનથી વસ્તુતઃ અહીંયા સંસારની ઉત્પત્તિ કેવલ માયાથી છે. વાચારંભણમ વિકારો નામધેય મૃતકેત્યવ સત્યમ. ઉપનિષદોમાં વાત એવી રીતે કરી, યથા સૌમ્ય એકેન મૃતપિંડેન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાદ. વાચારંભણમ વિકારો નામધેય મૃતકેત્યવ સત્યમ. એક માટીના પિંડમાંથી બનેલા અનેકો ગટશરાવાદી જે વાસણો છે, એ વાસણો જે છે એની વાસ્તવિક સત્તા માટી જે છે એ ઘટશરાવાદી રૂપથી પ્રતીત થાય છે. પણ જો એ વાસણોને ફોડી નાખવામાં આવે તો મૃતિકાથી અતિરિક્ત એની કોઈ પારમાર્થિક સત્તા હોતી નથી. એ જ રીતે આ જે દૃશ્યમાન સંસાર છે એ વસ્તુતઃ ઉત્પન્ન થતો જ નથી, કેવલ માયાના કારણે થતો હોય એવો લાગે છે. એટલે માયાના સાથે તાદાત્મ્ય અધ્યાસથી કર્તૃત્વનો આરોપ માત્ર ઈશ્વરની અંદર છે. માયાની સાથે તાદાત્મ્ય અધ્યાસના કારણે. કેવા અધ્યાસ? તાદાત્મ્ય અધ્યાસ. એટલે કર્તૃત્વ જે છે કેવલ આરોપ્યતે, આરોપ થાય છે. કોના દ્વારા આરોપિત છે? અજ્ઞ હે, અજ્ઞ મનુષ્ય દ્વારા. ભાષ્યાર્ક પ્રકાશ વ્યાખ્યાકાર ભગવાનના આ જે સ્વરૂપ છે એના વિશે અધ્યાત્મ રામાયણનો એક શ્લોક પ્રસ્તુત કરે છે કે ભગવાનની અંદર જે કર્તૃત્વ છે એ અજ્ઞ મનુષ્યો દ્વારા આરોપિત છે, માયાના તાદાત્મ્ય અધ્યાસને કારણે છે, વાસ્તવિક નથી. એવો વિશ્વામિત્ર દ્વારા જે કરેલો ઉપદેશ છે અધ્યાત્મ રામાયણની અંદર,
એ શ્લોક આપણે જોઈએ, અહીંયા એને પ્રસ્તુત કર્યો છે. રામો ન ગચ્છતિ ન તિષ્ઠતિ નાનુશોચતિ આકાંક્ષતે ત્યજતિ નો ન કરોતિ કિંચિત આનંદ મૂર્તિરચલ પરિણામહીનો માયા ગુણાન અનુગતો હિ તથા વિભાતિ. વાસ્તવિક તો ભગવાનનું સ્વરૂપ આવું છે. વિશ્વામિત્રજી શું કહે છે? રામો ન ગચ્છતિ, રામ ક્યાંય ગયા? રામ ન તિષ્ઠતિ, રામ ક્યાંય રહ્યા નથી. રામ ન અનુશોચતિ, રામે ક્યાંય શોક કર્યો નથી. રામ ન આકાંક્ષતે, રામે કોઈ આકાંક્ષા કરી નથી. રામ ન ત્યજતિ, રામે કોઈનો ત્યાગ કર્યો નથી. રામ ન કરોતિ, રામે જે કોઈ કર્મ કર્યું નથી. તો રામ કેવા છે? આનંદ મૂર્તિ અચલ. રામ પારમાર્થિક રૂપથી કેવા છે? આનંદ મૂર્તિ અને અચલ છે. અને પરિણામહીન, કોઈ એનાથી પરિણામ થયું. સ્વરૂપથી કેવા છે? માયાન ગુણાન અનુગત, કેવલ માયાના ગુણથી અનુગત થયા હોય એવા. વિભાતિ એટલે દેખાય છે. વાસ્તવિક એમણે કોઈ લીલા પણ કરી નથી, પ્રતીતિ માત્ર થાય છે. તો કથમ કરતો હો અકર્તૃત્વ, તો કરવા છતાં અકર્તૃત્વ કેવી રીતે? તો કયું? પરમાર્થતઃ. જો પરમાર્થતઃ વિદ્ધિ અકર્તારમ, જો ભાષ્ય પંક્તિમાં જો તસ્ય કર્મણ કર્તારમપી સંતમ મામ પરમાર્થતઃ વિદ્ધિ અકર્તારમ. માયા સંવ્યવહાર દશામાં કર્તૃત્વ છે, પરમાર્થ દશામાં નહીં. પરમાર્થતઃ વિદ્ધિ અકર્તારમ, એ અર્જુન તો મને પરમાર્થિક દ્રષ્ટિથી તો તું મને અકર્તા જાણ. કેવો? અકર્તા. અને પરમાર્થિક દ્રષ્ટિથી હું કઈ કરતો નથી, પરમાર્થિક દ્રષ્ટિથી હું અકર્તા છું. માયા સંવ્યવહારથી હું કરતો હોય એવો પ્રતીત થાવ છું, પણ વાસ્તવિક અત એવ અવ્યયમ, એટલે હું અવ્યય છું, હું વધતો ઘટતો નથી. એટલે હે અર્જુન, અસંસારીણમ ચ મામ વિદ્ધિ, તું મને અસંસારી પણ જાણ. હું સંસારી નથી, પણ અસંસારી છું. અવ્યયમ એટલે અસંસારી, તો મને જાણ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ 13મા શ્લોકના ઉત્તરાર્ધમાં આવું કહ્યું કે તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તારમપી. માયા સંવ્યવહારથી કરતા અને પરમાર્થ દશામાં અકર્તા તું મને, અને પરમાર્થ દશામાં અવ્યય મને જાણ, અસંસારી જાણ. તો આ રીતે ભગવાને 13મા શ્લોકમાં પોતાનું પારમાર્થિક સ્વરૂપનું પણ વર્ણન અર્જુનને કરી દીધું. અને 13મા શ્લોકમાં આપણે પ્રતિપદ ભાષ્ય જે છે એનો પણ આપણે વિચાર કરી ચૂક્યા. અને ટોટલ અર્થ એ થયો કે ઈશ્વરનું કર્તૃત્વ અને ઈશ્વરનું ભોક્તૃત્વ એ વાસ્તવિક નથી. કર્તૃત્વ અને ભોક્તૃત્વ
એ વાસ્તવિક નથી. એટલે કર્મ અને કર્મના ફળના સંબંધની ઈશ્વરનો કોઈ સંબંધ, કર્મ અને કર્મના ફળની સાથે ઈશ્વરનો કોઈ સંબંધ સિદ્ધ નથી થતો. ભાઈ, કર્મ તત્ફલ સંબંધ વૈધુર્યમ ફલતી. એટલે ઈશ્વરનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ વાસ્તવિક નથી. એટલે ઈશ્વરની અંદર કર્તૃત્વ અને ફલ ભોક્તૃત્વ જે છે એ પણ વાસ્તવિક નથી. એટલે ફળની સાથે ઈશ્વરનો કોઈ સંબંધ થઈ શકતો નથી. એ વાત ભગવાન આગળ 14મા શ્લોકમાં બતાવે છે. તો 14મા શ્લોકના અવતરણમાં જુઓ, યેષામ તુ કર્મણામ કર્તારમ મામ મન્યસે પરમાર્થતઃ તેષામ અકર્તા એવ અહમ. ભગવાન શ્રી કૃષ્ણ ખુદ 14મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, જે કર્મનો તું મને કરતા માને છો, યેષામ તુ કર્મણામ કર્તારમ મામ મન્યસે, જે કર્મનો કરતા તું મને માને છો, આ ચાતુર્વર્ણ્યમ અને ચાતુરાશ્રમમ એનો જે તું મને કરતા માને છો, તો એ પરમાર્થતઃ તેષામ અહમ અકર્તા એવ. પારમાર્થિક રૂપથી તો હું એનો અકર્તા જ છું. એ વાત આ 14મા શ્લોકમાં ભગવાન બતાવે છે. ભગવાનની કૃપા છે તેનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ